તો જો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ લોકેશન ઉપર અને અત્યારે જો ગાઈસ કરિયાણાની દુકાન કરીએ તો ઓપનિંગ થઈ ગયું જો પછી આપણે લેટ ના પડી અમે લેટ પડી ગયા એની પહેલાં મુહૂર્ત કરી દીધું તો જો ગાઈસ આ રીતે કરિયાણાની દુકાન કરી છે પછી આવી ગયું તો જો ગાઈસ આપણે હેડ્યા છીએ પૂજાના પિયર અને પૂજા એકન રહે ને પૂજા આબુ ને તાર પિયર જવું એવું તો ગાઈસ હું જઉં છું ઠેઠ વડનગર આજે ને પૂજા આજે વડનગર ઓપનિંગમાં જવાનું છે પૂજાના પિયરથી શું કર્યું હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ જય માતાજી બધાને અમારા નવા બ્લોગમાં તો નવો દિવસ ને નવો બ્લોગમાં આજ તો જો ગાઈસ વહેલા બિલાડી આવી છે ને બચ્ચો લઈને આવીએ સે ગુડ મોર્નિંગ વિરામભાઈ ગુડ મોર્નિંગ સહેજ ખસો તાર નેચે મૂકવાનું હતું આમાં જતી રહે હું આવી તો બીવાશે બચારો બચ્ચો બીવાસી જતો રહે દૂધ થોડુંક વધારે ના લાવે ચાલ ત્રણ સીએમાં તો ભોય મૂકવાનું હતું એટલે એમ પૂઈ તો ફાવે ને એમને ગાઈસ બિલાડી બીવાતી હતી વિરમભાઈ જોડે ને જોડે બેસી રહ્યા હતા ને એરિયા ખસતા નતા ને તે બિલાડી બિચારી આવતી નથી પીવા પણ ભાઈ એરિયા આમ ના ને એટલે આવી બચ્ચો લઈને આવી આજ તો ગાઈસ ઘણા દિવસે મમ્મીને તૈયાર થઈને બેઠા હોય તો જો ગાઈસ હોય તો બધા કપડાં કાઢે છે મારા સીઝનમાં જો કેટલા બધા કપડાં મારા જો ગાઈસ છે અંદર તો અંદર તો જો ગાઈસ પડે છે બીજા બહાર પડે જો ગાઈસ રોજ નવા નવા જ પહેરવાના હોય એ શર્ટ બધા તોડી નાખે એટલો પહેરે નહીં એ હમું કરાવવો પડશે એ નેચર મૂકી દેવો તો સાઈડ પહેર લેવું ગયું સાઈડ હા ચલો ફાટી ગયો બતાવજે રે હા તો એને તો ને હમું કરાવી દઈએ હા તો એને કમ્પ્લીટ કરાવી દઈએ તો પહેરીએ તો જો ગાઈસ આપણે હેડ્યા છીએ પૂજાના પિયર અને પૂજા એકન રહે ને પૂજા આબુ ને તાર પિયર જવું એવું તો ગાઈસ હું જઉં છું ઠેઠ વડનગર આજે ને પૂજા આજે વડનગર ઓપનિંગમાં જવાનું છે પૂજાના પિયરથી શું કર્યું કરિયાણાની દુકાન ખોલીએ વડનગરમાં તે આપણે આજે જવાના છીએ ઓપનિંગમાં ને પૂજા આમ તો પૂજાને આવે એવું નહીં એટલે મારે જવું પડશે એટલે પૂજાને મૂકીને આપણે એવા જઈએ છીએ વડનગર લે આબુ જો ને કઈ અંગાત થઈ ગઈ રાત સવારે કે મારે આબુ મને લઈ જાઓ કે ઉઠે મને કે લઈ જાઓ તારા છો કે ના ભાઈ હા અંગાત તો થઈ ગયો હે એવું કશો વાંધો નહીં હવે તો હું આંકડો જાણો તો ગઈશ પૂજાને કપડાં હોકવી છે ને હવે આપણે બાઈક ચાલુ કરીએ ને હવે નીકળીએ આવું નહીં ચમ આબુ જ હેડ બાઈક લઈને જઈએ આ બાઈક પડી એક્ટિવા પડી અને આટલા પછી થોડા સમયમાં ગાડી પડી છે નહીં ગાડીની ચાવી લઈને જતી દીધી છે અને હું તો બાર ઉઠતો છું કે પૂજા ચોકન છે પૂજા ચોકન પૂજા તો ગાડીમાં બેઠી છે એવું એવું તો શીખવાડી દઈશું ગાડી છે ને એવું કશો વાંધો નહીં એવું વાલ્ટો રહ્યા કે જતી એવું ખબર એવું કશો વાંધો નહીં તો શીખી લો તો ચલો ગાઈસ હવે આપણે નીકળ્યા છીએ મારી સાસરી વડનગર જવાનું ઓપનિંગમાં પૂજાઈઓની દુકાન કરી એટલે સાસરી તો લગભગ જવાની છે પણ મૂળ સાસરી જ કહેવાય ને આખી બાજુ જઈએ એટલે બરાબર અને બીજું પાર્લર બીજું પાર્લર કરી નાસ્તાની બીજું ચોકણ કર્યું જો ઈકણ છે બાજુ ચાલ હતું વાંધો નહીં હેડો હું કેવું એટલી ખબર મને એડ્રેસ ખબર પણ જોયું નહીં પણ તોરણીઓ વલ્લો મેં તો જોયો તો ચલો ગાઈસ હવે આપણે કરીએ
તો ગાઈસ આપણે નીકળી જાય છીએ. પેટ્રોલ પુરાઈ દીધું છે. પેટ્રોલનો ભાવ એટલા બધા નહીં ના તો પેટ્રોલ પુરાવી દઈએ કે આપણે તો ઓછું આવ્યું હોય તે આપણે આગળથી ભરતી પુરાઈ ગયો 350 પુરાવી દઉં 23 પોઈન્ટ આવ્યા ગાઈસ. વિચાર કરો પેટ્રોલનો ભાવ વધી ગયા. જ્યારે હું પુરાવું છું ત્યારે લગભગ આવતું 4-5 પોઈન્ટ આવું ત્યાં 3 પોઈન્ટ આવ્યા. જોઈ લો. જો ગાઈસ અમે આવી ગયા છીએ અમારા હાડી છે. હા સમા ગૌતમ નહીં ગૌતમ મોમો છે. મોમો મોમો જોઈ મોમો અહીં તા પપ્પા તમાસી આવી નહીં આવી તમાસી ચમ નહીં આવી હા ગુડ્ડુ એ ગુડ્ડુ તમાસી આવી જોતા આપણે બાઇકમાં બેઠી જો તો બાઇકમાં બેઠી તમાસી જોતા આવજી નહીં આવી. ચવા આપણે નીકળીએ છીએ અહીંથી અમારા હાડુન ઘેરથી અને આ છે પૂજન ભાઈનું ઘર ગૌતમના ભાઈના છોકરો તો પૂજન ભાઈનો છોકરો ગૌતમ એમ. હવે આપણે જઈએ છીએ અમારા હાડી તૈયાર થઈ ગયા છે અમારા ભણીમાં બીજાના આપણું બાઇક અને ગૌતમના કૌશિકને લગભગ આવી ગૌતમ નહીં આપણે કૌશિક આવા આપણે જઈએ. તો જો ગાઈસ બિલ્ડિયાથી આપણે નીકળી ગયા છીએ કૌશિકને અને કૌશિકની મમ્મી અમને આગળ થઈ છે અમારા હાથને પાછળ આવી અમે આપણે અવાજ જઈએ ડાયરેક્ટ વડનગર પછી ત્યાં જઈશું વાલાપુરા જવા ત્યાં જઈશું અને બધા વડનગર ઓપનિંગમાં જવાનું તો આપણે જઈએ ઓપનિંગમાં. તો ગાઈસ આપણે વડનગરમાં પહોંચી ગયા જોવા આપણે જો જવાનું પણ જઈ ગયા આપણે વડનગરમાં આવી ગયા આપણે જો. તો જો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ લોકેશન ઉપર અને અત્યારે જો ગાઈસ કરિયાણાની દુકાન કરીએ તો ઓપનિંગ થઈ ગયું પછી આપણે લેટ ના પડે અમે લેટ પડી ગયા એની પહેલાં મુહૂર્ત કરી દીધું. તો જો ગાઈસ આ રીતે કરિયાણાની દુકાન કરી છે બધા મહેમાન આવી ગયા. તો ગાઈસ આપણે વડનગરથી રિટર્ન થઈ ગયા છીએ અને હવે આપણે જઈએ છીએ પાટણ. તો ગાઈસ ઘરનું બોલાય આપણે મોઢે પહોંચી ગયું છે રૂમાલ. તો ગાઈસ આપણા ખાવાનું બધું બાકી છે તો ઓર્ડર સારી આવે આપણે જમી લઈએ. તો ગાઈસ સામે હોટલ આવે ચેક કરીએ કેવું છે પછી જમવા જઈએ અને સિદ્ધપુર જઈએ આપણે ખાવા. તો જો ગાઈસ જમવાનું આવી ગયું છે આપણે હવે જમી લઈએ હોટલે. તો ગાઈસ ખાઈને આપણે નીકળી ગયા છીએ ઘેર જવા માટે. ગાઈસ આપણે આવી ગયા છીએ ઘેર. જુઓ ઘેર કોણ છે આપણને ખબર નહીં પૂજાની તો છે બધા પૂજાને રસમજાને ખબર નહીં અંદર. તો જો ગાઈસ હોય તો બધા ઊંઘીએ છીએ બધા વિડીયોના ભાઈબંધ રાહી રસમખાને આ બે જે હોઈ ગયા ઓહો હસી કાઢે. જો ગાઈસ આ બે ચકો હોઈ ગયા ખબર પડતી નહીં એ ઉભો તો લ્યા જો બસ તને રશ્મિકાંત પૂજા બે ચકો હોઈ ગયા હું થયું બેન કોઈ થયું બેન નહીં ગયા. તો ગાઈસ હોય તો મમ્મીને અને પપ્પાને બધા આવી જશે ને પપ્પા અને અત્યારે અમારા બિઝનેસની વાત ચાલુ હતી અત્યારે પપ્પાને આપણે લખાઈએ બધો સામાન. હા બિસ્કિટ થાય બિસ્કિટ નહીં ખાતા મામી કહે બિસ્કિટ ખાઈ મમ્મી એવું થાય ડિસ્ટ્રિક્ટ બધું આ જ કરીએ કહું સામાન લાવો હા એવું પણ અમે તો હિન્દી અમે તો આયોજન કહેવાની બરાબર ના પડે મામી. તો જો ગાઈસ પપ્પા અત્યારે બધું લખી છે ને આપણે બધું લખાઈએ એટલે આપણને ખબર પડે અંદાજે ચેટલો ખર્ચો થાય અને શું શું જોવાની પપ્પા. હા તો આપણે નવો બિઝનેસ કરીએ એ સ્પેશિયલ આ વિરમ માટે અને હવે સાહિલ બેઠો હતો ને એના માટે શું કહેવું હે સર મારે તો મારા સિઝન ચાલુ થાય એટલે હું જતો રહી સિઝન પાડું મારો ઓર્ડર ચાલુ થાય એટલે હું હા એટલે પપ્પા એમ તો હા પપ્પા એમ તો અંભાર શીખ દઉં એમ તો શીખવા જેલા લોકો ખાલી પકોડો બનાવી દે કઢી બળી કાઢી તમારે રશ્મિકા બેન હસી બન્યા છીએ શું કેવું પહેલાં તમે બન્યા છો પહેલાં હા બાઈની ભરી મોટી બનાવવાની તમારે એ ચલવી દે આખો દાડી અને ખૂટો તો ફોન કરી તો બનાવી દેવાની ફરી શું કેવું એ બીજો આવીને લઈ જા ચાલે ને શું કેવું કા હા બધું કરો બધું પૂજા કરવાની પહેલાં પછી કરશું હા ચાલો બોલા કઈ નહીં પછી એટલે આપણે ફેમિલી લઈ જાઓ આખી કામ જશું આપણે એ રિક્ષામાં હા હારી બીજ ચી તારીખે આવે 16 તારીખે હા એ બધું કરી દેવું પડશે સેટિંગ આપણું જેમ બધું સામાન લાઈન મૂકી દેવું પડશે નહીં પણ અત્યારથી આ બીજું બધું
કાલે આપણે મુહૂર્ત તો કરી આવવાનું, નારિયેળ ચડી આવવાનું જઈને. અને આપણે ધંધો ગમે ત્યારે મેં પણ બતમી કીધું કે આપણે મુહૂર્ત કરી દેવાનું દાડો. નારિયેળ તો ભૂમિ પૂજન કરી દેજો તે દાડા. કશો વાંધો નહીં. તો સાફ સફાઈ કરવા માટે ચડી જવું આપણે. રવિવાર જઈએ. આ રેવાય હા, આપણો બધો. તો કશો વાંધો નહીં. આવશે. બધા પપ્પા મજા આવે નહીં પા હો મારું ધંધા એવું છે બધું. છે ને તો વાંધો નહીં. સહી. તો આપણે બધું એવું ચકાચક કરાવી દઈએ પહેલાં. આપજો કે તો. આવ અને અને આ પાણી કેલ બચાવી લાગે મેં જો હારે આવા આ તો બજારથી લાવી. પછી ચલામ પડી હારે એક તો હાર્યો લઈ જાઓ હા તો નવા લઈ જવા પડશે નવા બે લાવી દેવાના. આર્યો ને એ અમારા હાથ ધોવા લઈ જવાનો ના, એક સિન્ટેક્સ લાવી દેવાનું. સિન્ટેક્સ હા, એટલે હાથ બાદ ધોવા માટે. એ વાત સાચી પણ પાણી તો જોવા હા ચોખ્ખું રાખવાનું હા એમ જ એમ બે ટોકર રાખી દેવાના. હા. એક પેશન્ટ હાથ ધોવા. ચાલો વીને મોટો લઈ જવાનો મળે ધારપુર ચોકન મળે ગમ તો ચાલો હા મળી જાય હા તો કશું વાત તો વચ્ચે આપણે એક્ટિવામાં ઠંડુ મેળીને જગમાં લઈ જાય તો એ ચાલે ને. હા એ થોડા એવું લઈ જવાનું ઠંડુ પીવા માટે પેશન્ટ. પછી કે થાને इसका હાથ ધોવા માટે ને એ બધું ચકાચક કરવું પડશે બેન એક બે ગેલા જૂના રાખવાના. અને નવા કેવા ખબર પેલા આવી પાણી ના ખબર પેલા પીડા કરીને ડબલા આવી એ લાવી દેવાના હતા તો થોડા જગ એવા ટબ ને તો પેલા લાવી દેવાના. હા. વચ્ચે માલ લાવી પ્લાસ્ટિકના લોટા લઈ દેવાના. હા એટલે બધું ચાલે હાથ ધોવાનું બધું પાણી સાઈડમાં રાખવાનું થોડું બે એવું લોટા પોટ લઈ દેવાના. હા પોટ લોટા હા પ્લાસ્ટિકના. એ જ કરશું બધું પ્લાસ્ટિક જ રાખવાની. પ્લાસ્ટિકનું બધું માલ બધું નહીં. અને સાસ મમ્મી જોઈ લાવશે સાસ બધું રાખવાનું આપણે સાથે આપણે બતાવી દઈશું. એ બતાવી દેવાનું ને ચાલો હા એ જ ને અંદર આ બરફ રોજગાર હવે તમારો રોજગાર રોજ ને બરફ પેલું કરી દેવાનો જમાડી દેવાના હા એમાં પાણીનો બાટલો હોય ને ઠંડો એ સાસ્તા જગમાં રાખવાની મમ્મી જગ આવે ને જગ એમાં ઠંડી રહે અને પેલા અંદર ઠરી જાય ને રીસકા હા એટલે આમાં આવો જગ આવે ને એમાં આપણે ભરી દેવાનું ઠંડુ બપોર સુધી ત્યાં કદી સાસ ઠંડી રહ્યો આમાં પેલા એમ ના રહે આ બે ત્રણ જગ લાવી દેવા 400 રૂપિયાની હા. હા તો એવા લઈ દેવાનું જગ જગ ને બધું લાવી દેવાનું ટેબલ ને બધું એટલે આપણા હા જગ તમારા તરફથી મમ્મી તમે ખોલ થોડું દાન બોલો હું તો આઈને ટેકો કરાવું. આ કશો વાંધો નહીં એટલે પણ આ તો હું છોકરાને ધંધો કરી આલી હે મેં તો મારો કરું પણ આ વિરમ માટે હાલ નવરા બે ગયા એટલે હું ગયો પપ્પા કશો વાંધો નહીં આ પતાથી જલ વિરમ તારા તરફથી હું ગયા પૂજા તારા તરફથી સપોર્ટ સિસ્ટમ અનુષ્કા સપોર્ટ ના સપોર્ટ સલાહ આવો. મમ્મી તમે શું કહો ગાય હું બે તફડે ઉભી રહી ટેકો. અલે તો ગાય કામ કરે ને હા. એ સાપો ભૂના પડે. ભૂઈ ના પડે વાત સાચી એટલે હું ટેકો આલે ટેકો આલ્યો. ના સપોર્ટ તો ફેમિલીનો હોય તો ધંધો આગળ થાય બાકી ના થાય શું કેવું પપ્પા એ તો ભાઈ બે તફડે કીધું બે તફડે ટેકો આલ દઈશું. હા ના ચાલે એવું તો મમ્મી તો આ સુધી મી ટેકો નહીં હારે તને આપ્યો ને તણ ઘણો એમ તો મારા જો સપોર્ટ તો કોઈ આલે ના. ના લો વાત સાચી છે પણ આ તો પણ હવે તો વિરમ ના અમે આલી હે તમે ધંધો કરો બીજા મેં કરી આલો. હા અમે કરી આલી હે તમારે હવે સપોર્ટ કરવાનો. ની આ જતા નહીં ને જવાનું ને હાર તારે નહીં જવું કશો વાંધો નહીં તો પછી ધંધો કરજો જો મારા બ્લોગ ને બધું બનાવવાનું તો હું ઘેરે આવતો રહ્યો ગમે ત્યારે સવારથી હા આ તમે પેલા ચોખ્ખી વાત કરો અને કહેતા કે રોમજી હું તો ના વેચું હું તો ના કરું આ તમારા માટે કરું તો બપોરે ખાવા આવ્યો. બે થી એક થી બે ના ગરમ બેહી રહ્યો એટલે આ શીખવાડ દે ને સાહિલ બાબા પકોડાનું બધું શીખવાડ દઈએ હું તો ના રોજ મારું ઉભું રહેવાનું પકોડા શીખવાનું પકોડા બના જો કઢી તો રસીકો બનાવી દે ખાલી એક તમારે બનાવવાનું રે પકોડા જ બનાવવાનું રે બીજું કશું નહીં રે શું કેવું છે
રશ્મિકાબેન રસિકો હા અમારા રશ્મિકા ને રસિકો કીએ લાડથી અમારા રશ્મિકાબેન મસ્ત કઢી બનાવી દે એવું કેવું અને પકોડા તમારા વિરમ હા ચોક પાવભાજી એટલે આના મમ્મી એવું કહેવાનું છે તો છોકરા કોઈ વાતનો સિરિયસ એ લેતો નહીં રહ્યો સિરિયસ ના તો કોઈ નહીં હોતો નહીં ઈકન કોમ્પ્લીટ કચરા પોતે કોણ કીધું કશો હોતો તો કચરા બધું કામ ગોઠવી દેવાનું હા આપણે નાળા હોય મળે ને પેકડા નાળા વાળો કિલો પેલા રવા ઘરમાં પડેલા છે લહણ ને 5 કિલો બટાકા લાવવાના ને બજારથી તો જો કહીશ હોય તો બધા બેઠા છીએ ને પૂજા આજ તો પૂજા લઈને આજે વાલા પૂરા પિયર હું જઈને આવ્યો એકલો વાજે એમ પૂજા પહેલા આવજે એટલે હું કમ્પ્લીટ દર દાડા પછી ના કીધું કે મારા દાડા રહું છે વાત છે હા એટલે જ ને. ના હવે તો ના જાય તાણો તો ઉનાળો તો તાણો ગરમી છે અરે એસી ના ખાય હવે તો કઈ ઠંડુ હોય એસી ને ને એસી ના ખાય એટલે બધો આમાં તો વાતાવરણ હમણાંથી તો થોડું ઠંડુ હોય બસમાં તો કેવું હતું ગરમી રેવાતું એ ના એવું? લોકણ ના રેવાતું હોય એની તો વાત થોડો વધારાનું રહેવાનું લેવા તો હું જઈને આવું બજારમાં બરોબર તો ગાઈસ અમે બે ભાઈઓ આવ્યા છીએ બજારમાં બધું લેવા બટાકા એવું લઈ જાઓ અત્યારે જો એક્ટિવા લઈને આવ્યા છીએ આજ તો ઘણા દિવસ પછી એક્ટિવા લીધી છે બજારમાં લેવા